જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, રાધે રાધે. સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જાણવાના છીએ કે ભૂલથી પણ આ એવા 3 કામ છે કે જેને તમારે મંગળવારના દિવસે નથી કરવાના. જો તમે મંગળવારના દિવસે આ એવા કામ કરો છો, આ એવા અશુભ કામ કરો છો, તો તેને કારણે તમારા ઘરમાં ભયંકર ગરીબી આવી શકે છે. અને આ એવા અમુક કાર્યો છે, અમુક એવા કામ છે કે જે કામ હનુમાનજીની નથી પસંદ, એટલે કે આપણા હનુમાન દાદાને આ એવા કાર્યો નથી પસંદ. જો તમે પણ મંગળવારના દિવસે આવા કાર્યો કરતા હશો તો તેને તમારા જીવનમાં ગરીબીનું કારણ પણ બની શકે છે. મિત્રો, પવનપુત્ર હનુમાનજી બધી સમસ્યાઓથી પોતાના ભક્તોને બચાવે છે. જો તેમના ભક્તો પર મોટામાં મોટી સમસ્યા આવી ગઈ હોય તો તે પણ તેને તેઓ દૂર કરી નાખે છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકો હનુમાનજીની મંગળવારના દિવસે પૂજા કરે છે તો તેમના તમામ ભૌતિક કષ્ટો દૂર થઈ જાય છે. અને મિત્રો, દરરોજ મનુષ્ય જાણે અજાણે તેવા કેટલાય કાર્યો કરી દે છે કે જેને કારણે તેના જીવનમાં કષ્ટો વધી જાય છે, દુઃખો વધી જાય છે. અને તેઓ એમ વિચારે છે કે શા માટે અમારા જીવનમાંથી આમ થતું હશે, પરંતુ તેનાથી તેમની આવી નાની એવી ભૂલને કારણે પણ તેમના જીવનમાં આવી શકે છે મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. અને આપણા જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવા કેટલાય ખાસ કાર્યો હોય છે કે જેને તમારે મંગળવારના દિવસે ભૂલથી પણ ન કરવા. તો જો તમે પણ આ કાર્ય કરો છો તો તમારા જીવનમાંથી હનુમાનજીના આશીર્વાદ જતા રહે છે. ક્યારેય પણ હનુમાનજી તમારા જીવનમાં નથી આવતા, એટલે કે તમને આશીર્વાદ નથી આપતા. જો તમે પણ આવી ભૂલો કરો છો તો તેને કારણે આર્થિક સમસ્યાઓનો પણ તમારે સામનો કરવો પડી શકે છે. અને આની સાથે મંગળ ગ્રહનો પણ પ્રભાવ તમારા જીવનમાં પડી શકે છે, કેમ કે મંગળવાર તે મંગળ ગ્રહનો દિવસ હોય છે. તો ચાલો હવે તમને તે જણાવીએ કે મંગળવારના દિવસે તમારે એવા કયા અશુભ કાર્યો નથી કરવા, અથવા તો કયા એવા કાર્યો ન કરવા કે જે એવા કાર્યો છે કે જેની અસર તમારી આર્થિક સ્થિતિ ઉપર પણ પડી શકે છે. મિત્રો, તે એવા કયા કાર્યો છે તે જણાવીએ તે પહેલાં જે લોકો બજરંગબલીના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય બજરંગબલી લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો ચાલો તમારો વધારે સમય ન લેતા તો માહિતીને શરૂ કરીએ. મિત્રો, આપણા જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળવારના દિવસે ઉધાર કોઈ પણ વસ્તુ લેવી ન જોઈએ, અથવા તો કોઈને ઉધાર વસ્તુ ન આપવી. મંગળવારના દિવસે ઉધાર વસ્તુનું લેવાનું અથવા તો દેવાનું અશુભ માનવામાં આવે છે. જો તમે આ દિવસે ઉધાર લો છો તો તેને કારણે એ પૈસા ચૂકવવા અઘરા પડી જાય છે. અથવા તો જો તમે કોઈ પણ બીજા વ્યક્તિને ઉધાર આપો છો, ઉધાર પૈસા આપો છો, તો તેને કારણે તે તમને પાછા મળવાની સંભાવના ઓછી થઈ જાય છે. તે માટે તમારે મંગળવારના દિવસે આવા વ્યવહાર કરવાનું ટાળવું જોઈએ. આની સાથે તમારે મંગળવારના દિવસે ભૂલથી પણ માંસ મદિરાનું સેવન ન કરવું, અથવા તો કોઈ પણ તામસિક ભોજનનું સેવન તમારે મંગળવારના દિવસે ભૂલથી પણ ન કરવું. આપણા જ્યોતિષશાસ્ત્રમાં મંગળ ગ્રહને ઉગ્ર ગ્રહ બતાવવામાં આવે છે. આવામાં જો તમે માંસ મદિરા ખાવ છો મંગળવારના દિવસે, જો તમે માંસ મદિરા ખાવ છો તો તેને કારણે તમારી ઉગ્રતામાં વધારો થાય છે અને વારંવાર તમને ગુસ્સો આવવાની સમસ્યાઓ વધી જાય છે, અથવા તો તમને નાની નાની વાતોમાં પણ ગુસ્સો આવી જાય છે અને નકારાત્મકતા પ્રભાવ પાડે છે. આની અસર તમારા પારિવારિક અને સામાજિક જીવનમાં જોવા મળી શકે છે. પારિવારિક જીવનમાં નકારાત્મક અસરો પણ જોવા મળી શકે છે. તે માટે તમારે આ ભૂલને ક્યારેય ન કરવી. મંગળવારના દિવસે તમારે હંમેશા લાલ વસ્ત્રો ધારણ કરવા. અને જો તમે મંગળવારના દિવસે દાન કરવા માંગો છો, કોઈ પણ ગરીબ વ્યક્તિને કંઈ પણ વસ્તુ દાન કરવાનું માંગતા હોય તો તમારે તે દિવસે લાલ વસ્તુનું જરૂરથી દાન કરવું, જેનાથી તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે અને દેવી દેવતાઓ તેમના આશીર્વાદ તમને આપે છે. ખાસ કરીને હનુમાનજી તેમના આશીર્વાદ તમને આપે છે. આની સાથે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવા જેવી છે કે તમારે મંગળવારના દિવસે ભૂલથી પણ કાળા વસ્ત્રો નથી પહેરવાના. જો તમે કોઈ શુભ કાર્ય કરવા જઈ રહ્યા હોય, કોઈ પણ વસ્તુ ખરીદવા જઈ રહ્યા હોય,
તો ત્યારે તમારે કાળા વસ્ત્રો નથી પહેરવાના. મંગળવારના દિવસે તમારે ભૂલથી પણ આ ભૂલ નથી કરવાની. જો તમે પણ કાળા વસ્ત્રો પહેરો છો તો તેને કારણે હનુમાનજી તમને સાથ નથી આપતા. આની સાથે શનિનો પ્રભાવ પણ પડી શકે છે અને તમારા જીવનમાં શનિને લગતી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. શનિની સાથે મંગળનો સંયોગ તે સૌથી ખરાબ માનવામાં આવે છે અને આ ખૂબ જ કષ્ટકારી માનવામાં આવે છે. જો તમે પણ આમ કરો છો તો તેને કારણે માનસિક અને શારીરિક કષ્ટમાં વૃદ્ધિ થાય છે અને તમારા જીવનમાં ક્યારેય પણ શાંતિ નથી રહેતી. જે લોકોના જીવનમાં મંગળ અને શનિ બંનેનું મિલન થતું હોય તો તેના જીવનમાં ક્યારેય પણ શાંતિ નથી રહેતી અને તેમના ઘર પરિવારમાં હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહે છે. નાની નાની વાતોને લઈને હંમેશા તકરારો થતી રહે છે. મિત્રો, આની સાથે જો તમે નવું કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા હોય અથવા તો તમે કોઈ પણ કાર્ય શરૂ કરવાના હોય તો તમારે તે કાર્યની શરૂઆત મંગળવારના દિવસથી કરવી જોઈએ, કારણ કે કાર્ય શરૂ કરવાનો સર્વશ્રેષ્ઠ દિવસ મંગળવાર માનવામાં આવે છે. અને જો તમે મંગળવારના દિવસે કોઈ પણ કાર્ય શરૂ કરો છો તો તે કાર્ય તમારું અવશ્ય સફળ થાય છે. આની સાથે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે મંગળવારના દિવસે તમારે ભૂલથી પણ કોઈ પણ ધારદાર વસ્તુ નથી લેવાની. ચાકાછરી વગેરે જેવી વસ્તુઓ કે જે ખૂબ જ ધારદાર હોય છે તેવી વસ્તુઓ તમારે નથી લેવાની. જેવી રીતે તમે મંગળવારે ઉધાર ખરીદી ન કરી શકો તેવી જ રીતે તમારે ભૂલથી પણ તીક્ષ્ણ ધારવાળી વસ્તુઓ નથી ખરીદવાની. જો તમે પણ આવી વસ્તુઓ ખરીદો છો તો તમારા જીવનમાં તે ખૂબ જ નકારાત્મક શક્તિ લાવી શકે છે. તમારા જીવનમાં તે કષ્ટકારી સાબિત થઈ શકે છે. મંગળને રક્ત અને રુધિરનું કારક માનવામાં આવે છે. ધારદાર વસ્તુ જે તમે મંગળવારના દિવસે ખરીદો છો તો તેને કારણે પરિવારમાં કલેશ વધે છે અને ક્યારેય પણ પરિવારમાં સુખ શાંતિ નથી રહેતી. હંમેશા નાની નાની વાતોને લઈને લડાઈ ઝઘડાઓ થતા રહે છે. તે માટે તમારે ભૂલથી પણ મંગળવારના દિવસે ચાકાછરી જેવી તીક્ષ્ણ વસ્તુઓ ઘરમાં ન લાવવી. આની સાથે મંગળવારના દિવસે તમારે ક્યારેય પણ વાળ ન કાપવા. તમારે મંગળવારના દિવસે નખ પણ ન કાપવા. માનવામાં આવે છે કે આની અસર તમારી બુદ્ધિ પર પણ પડે છે, તમારા મગજ ઉપર પણ પડે છે. તે માટે તમારે ભૂલથી પણ મંગળવારે વાળ ન કપાવવા અથવા તો નખ પણ ન કાપવા. જો તમે પણ આવી ભૂલો કરતા હશો તો તેને કારણે મંગળના ખરાબ પ્રભાવ તમારી ઉપર પડી શકે છે અને તમારા જીવનમાં મંગળ દોષ થઈ શકે છે. જો તમે પણ આવી ભૂલો કરો છો તો તેને કારણે ધન અને બુદ્ધિનો નાશ થાય છે. ઘણા લોકો ધન કમાવા માટે મહેનત કરતા હોય પરંતુ જો તેઓ સાથે સાથે આવી નાની વસ્તુઓનું ધ્યાન ન રાખે અથવા તો આવી નાની વસ્તુઓની ભૂલ કરી દે તો તેમના જીવનમાં ધનહાનિના યોગો સર્જાઈ શકે છે અથવા તો તેમના જીવનમાં ધનની અછત સર્જાઈ શકે છે. શાસ્ત્રો અનુસાર એમ પણ માનવામાં આવે છે કે જ્યારે પણ તમે મંગળવારના દિવસે વાળ કપાવો છો તો તેને કારણે તમારી આયુષ્ય 8 મહિના ઓછી થાય છે અને આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તે માટે તમારે ભૂલથી પણ મંગળવારના દિવસે તમારા વાળ ન કપાવવા અથવા તો તમારા નખ પણ ન કાપવા. મંગળવારના દિવસે જો તમે હનુમાનજીની ઉપાસના કરવા માટેનો સર્વશ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભક્તો પોતાની મનોકામનાઓ હનુમાનજીની પાસે રાખે છે અને હનુમાનજીની વિશેષ રૂપથી પૂજા કરે છે, કારણ કે મંગળવારનો દિવસ તે હનુમાનજીને સમર્પિત દિવસ માનવામાં આવે છે. આ દિવસે જો બની શકે તો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો. 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો, જેને કારણે હનુમાનજી તમારી મનોકામનાઓ સાંભળે છે અને તમે વિશેષ રૂપથી હનુમાનજીની પૂજા કરી શકો છો. હનુમાનજીને આગળ તમે ફૂલ પણ ચડાવી શકો છો અને પ્રસાદ પણ ચડાવી શકો છો અને સાથે તમે મંદિરે જઈને તેમની પૂજા કરી શકો છો. તે માટે તમારે મંગળવારના દિવસે હનુમાનજીની વિશેષ પૂજા કરવી જોઈએ, કારણ કે જો તમે આ દિવસે પૂજા કરો છો તો તેને કારણે હનુમાનજી જરૂરથી તમારી તમામ મનોકામનાઓ સાંભળે છે અને ઈચ્છાઓ પણ સાંભળે છે. આની સાથે ઘણા લોકો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારના દિવસે મંત્ર જાપ કરે છે
અથવા તો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. મિત્રો, આની સાથે મંગળવારના દિવસે એવા કેટલાય કાર્યો હોય છે કે જે તમારે ન કરવા. જો તમે મંગળવારના દિવસે આવા કાર્યો કરતા હશો તો તમારા જીવનમાં આ ગરીબીનું કારણ બની શકે છે, ઝઘડા કળેશનું કારણ પણ બની શકે છે. ક્યારેય ભગવાન તમારા જીવનમાં નથી ટકતા. જો તમે પણ આવા કાર્યો કરતા હશો તો તેને કારણે બજરંગબલી નારાજ થઈ જાય છે. અને મિત્રો, જે મહિલાઓ, જે કન્યાઓ મંગળવારના દિવસે શૃંગારની વસ્તુ લે છે અથવા તો કોઈ પણ સુશોભિત થવાની વસ્તુઓ જો તેઓ ખરીદે છે તો તેને કારણે તેમના વૈવાહિક જીવનમાં તકરાર આવી શકે છે અથવા તો તેમના સંબંધોમાં મીઠાશ ઓછી થઈ જાય છે. જો તમે પણ આ દિવસે શૃંગારનો સામાન ખરીદો છો અથવા તો કોઈ પણ વસ્તુ શૃંગારને લગતી ખરીદો છો તો તેને કારણે આ અશુભ માનવામાં આવે છે. તમારા જીવનમાં આ નવી મુશ્કેલીઓ લાવી શકે છે. મિત્રો, જો તમે શૃંગારનો સામાન ખરીદવા માંગતા હોય તો તેના માટે સર્વશ્રેષ્ઠ વાર સોમવાર અથવા તો શુક્રવાર માનવામાં આવે છે. તો તમે આ દિવસે કોઈ પણ શૃંગારનો સામાન ખરીદી શકો છો. તો તેને કારણે તમારું સૌભાગ્ય વધે છે અને તમે ભાગ્યવાન બનો છો. આની સાથે તમને હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને સાથે મંગળવારના દિવસે દૂધથી બનેલી મીઠાઈ પણ ન ખરીદવી, જેમાં કોઈ પણ દૂધથી બનેલી મીઠાઈ આવી શકે છે. તે માટે તમારે દૂધથી બનેલી મીઠાઈ મંગળવારના દિવસે ખરીદવાનું ટાળવું. આની સાથે આપણે ધાર્મિક રીતે જોઈએ તો દૂધને ચંદ્રમાનું કારક માનવામાં આવે છે. ચંદ્રમા અને મંગળ એક બંનેના વિરોધી માનવામાં આવે છે. તે માટે તમારે દૂધથી બનેલી કોઈ પણ વસ્તુ ખરીદવાનું આ દિવસે ટાળવું. એ માટે તમારે મંગળવારના દિવસે દૂધથી બનેલી કોઈ પણ વસ્તુનો પ્રયોગ ન કરવો અથવા તો દૂધથી બનેલી કોઈ પણ વસ્તુ તમારા ઘરમાં ખરીદીને ન લાવવી. આ તમારા ઘરમાં અશુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે અથવા તો તમારા ઘરમાં આ બરબાદીનું કારણ પણ બની શકે છે. તમારા ઉપર મંગળ દોષ પણ લાગી શકે છે. તમારા ઘરમાં મંગળ ગ્રહ કમજોર થઈ શકે છે. આની સાથે એક વસ્તુ તમને જણાવી દઈએ કે તમારે દૂધથી બનેલી કોઈ પણ વસ્તુ મંગળવારના દિવસે દાન પણ ન કરવી. અને મંગળવારના દિવસે તમારે વિશેષ રૂપથી ચણાના લોટનું અથવા તો બુંદીનો જે લાડવો હોય છે તે તમારે હનુમાનજીને પ્રસાદીના સ્વરૂપમાં આપવો જોઈએ અથવા તો હનુમાનજીની સામે તમારે ધરવો જોઈએ. તેના કારણે હનુમાનજી તેમના વિશેષ આશીર્વાદ તમને આપે છે. હનુમાનજી તેમના વિશેષ આશીર્વાદ તમને આપે છે. હનુમાનજી આનાથી અતિ પ્રસન્ન થાય છે. જો તમે પણ આવી રીતે તેમને પ્રસાદ આપો છો તો તેને કારણે તેઓ તમારા પર તેમના આશીર્વાદ આપે છે. આની સાથે મંગળવારના દિવસે તમારે લોખંડની વસ્તુ ભૂલથી પણ નથી ખરીદવાની. તેમાં કોઈ પણ વસ્તુ આવી શકે છે. નાની લોખંડની વસ્તુ અથવા તો મોટી લોખંડની વસ્તુ તમે મંગળવારના દિવસે ન ખરીદી શકો. અને આની સાથે તમારે સ્ટીલની વસ્તુ અથવા તો કોઈ પણ ધારદાર વસ્તુ પણ તમારે આ દિવસે ન ખરીદવી. જેવી રીતે મેં તમને પહેલા બતાવ્યું તેવી રીતે તમારે ધારદાર વસ્તુ પણ ન ખરીદવી. અને જો તમે મંગળવારના દિવસે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારે તે દિવસે નવું વાહન ન ખરીદવું. આ દિવસે નવું વાહન ખરીદવાનું અશુભ માનવામાં આવે છે અથવા તો તમારા ઘરમાં તે ગરીબીનું કારણ પણ બની શકે છે. ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે તમારા ઘરના ઉત્તર પૂર્વ દિશામાં તમારે જે કાટ લાગેલી વસ્તુ હોય એટલે કે જે કાટ લાગેલું લોખંડ હોય તેને તમારે ન રાખવું. આ દિવસે તમારે ભૂલથી પણ તમારા ઘરમાં હવન ન કરવો અથવા તો તેને લગતી સામગ્રી કોઈ પણ તમારે ન ખરીદવી. વૈદિક ગ્રંથોમાં મંગળવારનો દિવસ તે સૌથી શ્રેષ્ઠ અને શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજી તેમના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે અથવા તો તેમની તમામ સમસ્યાઓને દૂર કરે છે. અને જો તમે આ સાથે એવું લાગતું હોય કે સફળતા હાથમાં આવતા પહેલા દૂર થઈ જાય છે અથવા તો તમે સફળતા મેળવવા માંગતા હોય ને તમને સફળતા ન મળતી હોય, તમને કોઈ પણ જગ્યાએ કામયાબી ન મળતી હોય, સફળતા ન મળતી હોય તો તમારે મંગળવારના દિવસે થોડા ઉપાયો કરવા જોઈએ. જો તમે મંગળવારના દિવસે ઉપાયો કરો છો તો તેને કારણે તમને નિશ્ચિત રૂપથી આ બધી સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે અને તમારી બંધ કિસ્મતના તાળા ખુલી જશે. મિત્રો, મંગળવારના દિવસે તાંત્રિક હનુમાન યંત્રની સ્થાપના કરવાનું ખૂબ જ વધારે મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આપણા ધર્મશાસ્ત્રમાં
દર્શાવવામાં આવ્યું છે કે જો તમે મંગળવારના દિવસે તાંત્રિક હનુમાન યંત્રની સ્થાપના કરો છો, તમારા ઘરમાં જો તમે આ યંત્રની સ્થાપના કરો છો તો તેને કારણે તમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. હનુમાનજી તમારા ઘરમાં નિવાસ કરે છે અને આ સાથે તમારે આ યંત્રની દરરોજ પૂજા કરવાની છે. જેવી રીતે તમે દેવી દેવતાઓની પૂજા કરો છો તેવી જ રીતે તમારે આ તાંત્રિક હનુમાન યંત્રની પણ પૂજા કરતી રહેવાની છે. જલ્દીથી તમને આનું શુભ ફળ મળે છે. મિત્રો, આ સાથે તમારે હનુમાનજીના મંદિરમાં દર મંગળવારે જવું જોઈએ. એટલે કે સાંજના સમયે તમારે હનુમાનજીના મંદિરે જવાનું છે. ત્યારબાદ તમારે ત્યાં એક સરસોના તેલનો દીવો પ્રગટાવવાનો છે અને એક દીવો પ્રગટાવવાનો છે. તેને કારણે તમારી જે મનોકામનાઓ હશે, તમારી જે તમામ મનોકામનાઓ હશે તે પૂર્ણ થઈ જશે. તમારી તમામ મનોકામનાઓ તમે હનુમાનજીને કહેવાની છે. જો તમે ઈચ્છો તો ત્યાં બેસીને તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો. હનુમાનજી પાસેથી આશીર્વાદ મેળવી શકો છો. આ અચૂક ઉપાય છે. જો તમે આ ઉપાય કરી શકો છો તો હનુમાનજી તેમના આશીર્વાદ તમને જરૂર આપે છે. આ સાથે તમે મંગળવારના દિવસે જ્યારે પણ તમે સવારના કાર્યોમાંથી નિવૃત્ત થઈ જશો, સ્નાન આદિ કરીને ત્યારબાદ તમારે સરસવના તેલનો દીવો લઈને પીપળના વૃક્ષની નીચે પ્રગટાવી દેવાનો છે. જો તેનાથી તમારી મનોકામનાઓ જલ્દીથી હનુમાનજી સાંભળે છે. આ સાથે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો ત્યારબાદ તમારે પૂર્વ દિશા બાજુ ફરીને તુલસીની માળા લેવાની છે અને તેનાથી તમારે રામ નામનો જાપ કરવાનો છે. ઓછામાં ઓછી તમારે 11 માળા જરૂરથી જાપ કરવાની છે. મિત્રો, કોઈ પણ મંગળવારના દિવસે તમારે સાંજના સમયે કેવડાના ફૂલની માળા અથવા તો ગુલાબના ફૂલની માળા જરૂરથી અર્પણ કરવી જોઈએ. આ હનુમાનજીને અત્યંત પ્રિય હોય છે. જો તમે હનુમાનજી પાસેથી મનોકામનાઓ પૂર્ણ કરવા માંગો છો, તમારા સંકટોને દૂર કરવા માંગો છો, તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. અને હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ ખૂબ જ ફાયદાકારક, અસરકારક ઉપાય છે. જો તમે પણ આ ઉપાય કરો છો તો તેને કારણે તમારી મનોકામનાઓ જરૂરથી પૂર્ણ થઈ જાય છે. અને આ સાથે તમે મંગળવારના દિવસે એક વિશેષ રૂપથી પૂજા પણ હનુમાન મંદિરે જઈને કરી શકો છો. ત્યારે તમારે કોઈ પણ તમારી આજુબાજુમાં હનુમાન મંદિરમાં તમારે જવાનું છે. ત્યારબાદ તમારે હનુમાનજીને સિંદૂર અથવા તો ચમેલીના તેલને તમારે અર્પણ કરવાનું છે. ત્યારબાદ તમારી જે કોઈ પણ મનોકામનાઓ હોય તે મનોકામના તમારે હનુમાનજીને કહેવાની છે. જો તમે આ રીતે કરો છો તો તેને કારણે હનુમાનજી પ્રસન્ન થઈ જાય છે અને તેમના ભક્તની તેઓ તમામ મનોકામનાઓ પૂર્ણ કરી દે છે. આ સાથે તમે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકો છો. અને મિત્રો, આગળના ઉપાયની વાત કરીએ તો મંગળવારના દિવસે સ્નાન આદિ કરીને સવારના કાર્યોમાંથી નિવૃત્ત થઈને તમારે કોઈ પણ વડનું પત્તું લેવાનું છે. ત્યારબાદ તમારે સ્વચ્છ પાણીથી આ પત્તાને ધોઈ લેવાનું છે. પછી તમારે આ પત્તાને થોડીક વાર માટે હનુમાનજીની સામે રાખવાનું છે અને તમારે આ વડના પત્તામાં કેસરની મદદથી શ્રીરામ લખવાનું છે. ત્યારબાદ તમારે આ પત્તાને તમારા પર્સમાં રાખી દેવાનું છે. જો તમે આ ઉપાય કરો છો તો તેને કારણે આખું પર્સ પૈસાથી ભરેલું રહે છે. એટલે કે તમારું પાકીટ આખું વર્ષ માટે પૈસાથી ભરેલું રહે છે. જો તમારા જીવનમાં શનિ દોષ છે, જો તમે શનિ દોષથી પરેશાન છો, તો તમારે આ ઉપાયને અડદની કાળી દાળ તમે કોઈ પણ પોટલીમાં રાખી દેવાની છે. ત્યારબાદ તમારે તેની અંદર 1 રૂપિયાનો સિક્કો રાખવાનો છે. તમારે આ પોટલીને તમારા માથા ઉપરથી 7 વાર ઉતારીને કોઈ પણ વહેતા પાણીમાં પધરાવી દેવાની છે. જો તમે આ પોટલીને નદીમાં વહેડાવી શકો છો તો તે શુભ માનવામાં આવે છે. તમે આ ઉપાય કરીને કોઈ પણ તમારા આજુબાજુમાં હનુમાન મંદિરમાં જઈને રામ નામનો પાઠ પણ કરી શકો છો. તેનાથી તમને વિશેષ રૂપથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને જો તમે પણ આ ઉપાય કરો છો તો તેને કારણે શનિ દોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે અને શનિ દોષ તમારા જીવનમાં નાબૂદ થઈ જાય છે. મિત્રો, જો તમે વિશેષ રૂપથી હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો તો તમારે મંગળવારના દિવસે ઉપવાસ જરૂરથી કરવો જોઈએ. જે લોકો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારના દિવસે ઉપવાસ કરે છે તો તે લોકોએ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ દિવસે તમારે ગુસ્સો નથી કરવાનો, કોઈ પણ લોકોને તમારે અપશબ્દો નથી કહેવાના,
તમારા મુખ વડે તમારે અપશબ્દ નથી બોલવાના અને તમારે એવો પ્રયત્ન કરવાનો છે કે મંગળવારના દિવસે તમારા ઘરમાં શાંતિ બનેલી રહે, કેમ કે ગ્રહ કળેશથી જીવનની પ્રગતિમાં આવતા બધી બાધારૂપ બની શકે છે અને તમારા જીવનમાં આ પ્રગતિ નથી થઈ શકતી. કહેવામાં આવે છે કે મંગળવારના દિવસે તમારે ક્યારેય પણ તમારા પરિવારના લોકો અથવા તો તમારા મિત્રોની તમારે વિવાદ ન કરવો. મિત્રો, જો તમે પણ આવી રીતે કરો છો તો તેને કારણે તમારા જીવનમાં અમંગળ થવાની સંભાવનાઓ વધી જાય છે. મંગળવારના દિવસે તમારે મીઠાનું સેવન પણ ન કરવું, કેમ કે જો તમે આમ કરો છો તો તેને કારણે તમારા સ્વાસ્થ્ય ઉપર પણ આની ખૂબ મોટી અસર બની શકે છે. આમ તો મંગળવારનો દિવસ તે હનુમાનજીને સમર્પિત હોય છે. આની સાથે એમ પણ કહેવામાં આવે છે કે આ દિવસે જો તમે ભગવાન ગણેશની પૂજા કરો છો તો તે શુભ માનવામાં આવે છે. આ દિવસ ખર્ચમાંથી મુક્તિ મેળવવા માટેનો પણ સારો દિવસ માનવામાં આવે છે. મંગળવારનો સીધો સંબંધ મંગળ ગ્રહથી છે. મંગળને ઉર્જાનો કારક માનવામાં આવે છે. મંગળવારના દિવસે તમારે વિશેષ રૂપથી જરૂરથી રામ મંદિરમાં જવું જોઈએ. હનુમાનજીના દર્શન જરૂરથી તમારે સાથે સાથે ભગવાન રામના અને માતા સીતાના પણ દર્શન કરવાનું વિશેષ રૂપથી આપણા શાસ્ત્રોમાં કરેલું છે. કહેવાય છે કે આવું જો તમે કરો છો તો તેને કારણે બજરંગબલી તમારી તમામ મનોકામનાઓ પૂરી કરે છે. હનુમાનજીના મંદિરમાં જઈને તમારે રામ રક્ષકનો પાઠનો જાપ કરવો જોઈએ, તો તમારી બધી જ પરેશાનીઓ દૂર થઈ જશે. હનુમાનજી તમારી તમામ પરેશાનીઓ જલ્દીથી પૂરી કરે છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારની સાંજે તમારે હનુમાન મંદિરમાં જવું અને તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો. ત્યારબાદ તમારે એક સરસોના તેલનો દીવો અને એક ગાયના ઘીનો દીવો જરૂરથી કરવો. અને માન્યતા અનુસાર એ પણ માનવામાં આવે છે કે જે કોઈ પણ ભક્તો આ રીતે કરે છે તો તેમના તમામ સંકટો હનુમાનજી દૂર કરી દે છે. મંગળવારના દિવસે તમારે વિશેષ રૂપથી પીપળની પૂજા કરવી અને જો તમારી કોઈ પણ જૂની મનોકામનાઓ હોય તો તે પણ જરૂરથી પૂર્ણ થઈ જશે અને હનુમાનજી તેમના ભક્તોને માલામાલ કરી દે છે. અને આમ તો ગાયને રોટલી ખવડાવવાનું શુભ માનવામાં આવે છે, પરંતુ જો તમે મંગળવારના દિવસે લાલ ગાયને રોટલી ખવડાવો છો તો તે વિશેષ રૂપથી ભગવાન તેમના આશીર્વાદ તમને આપે છે અને જો તમારા ઉપર કોઈ પણ મોટામાં મોટું કષ્ટ હોય તો પણ તે દૂર કરી દે છે. મિત્રો, આ સાથે મંગળવારના દિવસે કોઈ પણ લાલ વસ્તુ હોય અથવા તો કોઈ પણ એવી ખાવાની લાલ વસ્તુ હોય તો તેને તમે દાન કરો છો. કોઈ પણ ગરીબ વ્યક્તિને, કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને જો તમે તે વસ્તુનું દાન કરો છો તો તેને કારણે તેમના જીવનમાં આશીર્વાદ ભગવાન આપે છે અને તેમના જીવનને ધન દોલતથી ભગવાન ભરી દે છે. અને તમારે મંગળવારના દિવસે લાલ વસ્તુનું જરૂરથી સેવન કરવું જોઈએ. મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો, આ જાણકારી અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો અને આ જાણકારી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને હજુ સુધી જે લોકો બજરંગબલીને માને છે તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય બજરંગબલી લખી દેજો. વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રાધે રાધે.